અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ ને નોટબુકો રખડતી પડી છે. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. એક બે કિત્તા, 2-3 પેન્સિલ, રબર વગેરે છૂટાછવાયા રખડે છે. અહીં અંજન આવે છે. લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું. યાદ તે કેટલું રહે? હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું? એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે. અમારે ભણવું કેટલુંક, રમવાનું તો જાણે નામ જ ન લેવું. હું તો હેરાન થઈ ગયો. આવું ભણતર તે કોણે કર્યું હશે? આ બરાબર ઉપાય છે. એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. બરાબર, જાંબુડો. જાંબુડો. પણ પીળા રંગનું શું થશે? ભાઈ, 17 સત્તા કેટલાયા 100? પણ હું વાંચું છું ત્યારે કેમ આવી? જા, નથી કહેતો. તું તો હમણાં કૂદકા મારતો હતો. તેમાં તારું શું ગયું? જા, તું તારું કામ કર. પણ કે કૂદકા મારવા દઉં? ગરબડ નહીં, જાઉં કૂદીશ ખરો, પણ તને તો કાંઈ નહીં કહું. બાપુને બોલાવવા દે. કપડાં કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે. મને જવા દે. કિન્નર, 17 સત્તા 19 100. કેમ રે? શાના ધમપછાડા ચલાવ્યા છે? આ કિન્નુ મને ક્યારની પજવે છે. કેમ કિન્નરી? મસ્તી તો અંજુ કરે છે. એના હાથ અને કપડાં જુઓ. અલ્યા, તું તો સુધરવાનો જ નહીં ને. રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે. આજે શાહી ઢોળી કપડાં બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પાડ્યા. બોલ, કેમ કરતા શાહી ઢોળી? ટેબલ પર નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો? હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો. ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો. ના, હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો. કેમ? કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું? બેસ, વાંચવાનું વાંચ. 10 વાગ્યા પહેલા જો આ ખુરશીમાંથી હાલ્યો કે બોલ્યો તો પગ જ વાળી નાખીશ. બાપુ, માં કહે છે કે તમે અંજુને મારશો માં. એણે જ બગાડ્યો છે. તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ટોટ છે. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે. ફાવે છે તો ઊંઘી જાય છે, નથી ઊંઘતા ત્યારે બાંકડા બગાડે છે. વર્ગના બાંકડે બાંકડે એમનું નામ કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે, પછી ભલે એનું ઉપરાણું તાણે. વળી ચોપડીમાંથી માથું ઊંચો. આજે તારે માથે મોત ભમતું લાગે છે. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે, એટલે હું મૂંગો રહેતો હતો. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો? કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો. કોઈ દિવસ આંચકો લાગશે? પણ બાપુ, અમને આંચકો તો લગીરે નહોતો લાગતો. હવે તું એની વારે થા. બધા એને બગાડવામાં સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ, ચાલ, ઊભો થા. આમ આવ. તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. અહીં તો ભણવાનું, ભણવાનું ને ભણવાનું. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. આજથી બધું બંધ છે. પૈડું, ભમરડા, લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો. ચાલ,
બધું બહાર કાઢ. લખોટા ક્યાં? ખોવાઈ ગયા. કે મોટા ભા થઈને કોઈને દઈ દીધા? બીજું શું શું છે? કશું નથી. જોવા દે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય. બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? હથોડી કેમ લીધી હતી? આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે તું સમા કરવાનો હતો કેમ? સુથારને ઘરે અવતાર લેવો હતો ને? આવો દોઢ ડાયો તું ક્યાં લગી રહીશ? મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો. અંજુ ચાલ, માં બોલાવે છે. જા, એની સોડમાં સંતા. બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. પ્રભુ પ્રભુ. માંદલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોતી હોય છે. અંજુભાઈ, કંઈ જોઈએ છે? ના કિન્નર, મારે કાંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. ના અંજુ, હું તો અહીં બેસવાની. શું કામ? હું માંદો એમાં તારે શું કામ ન રમવું? જા બહેન. ના ભાઈ, હું કયા મોએ રમું? મારા કારણે તું માંદો પડ્યો. મારે જ તને સાજો કરવો જોઈએ. તારે વાંકે? ના ના, હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો. પછી તાવ ચડે એમાં શી નવાઈ? ના ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. એ દિવસે તને બાપુ એટલું બધું ધક્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. મા મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત જ નહીં. એટલે મૂળ વાંક તો મારો જ છે. કિન્નરી, એમ ઢીલી ન થા. વાંક તારોય નથી અને મારોય નહીં હોય. માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને, મારું એ નસીબ વાંકું હશે. ભલે ભાઈ, એ જે હોય તે. આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે. પીશ અંજુ? જવા દે, મને બહુ કડવી લાગે છે. એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે. જવા દે. પણ ભાઈ, દવા પીધા વિના તે કાંઈ ચાલે? ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો. હવે તો બરાબર થઈ જાય એવું કાંઈક કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો. પણ આજે તો ઘરમાંથી હટ લીધી કે તમને તેડાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે. સારું થયું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી. બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવો કેમ? સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? લ્યો, દવા પીવી નહીં ને તબિયત સુધારવી, એ તો કદી બનતું હશે? હરિભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? ડાક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે. અને કિન્નરી, સાંભળ્યું કે? દવા નિયમસર પાવાની છે. હો બાપુ. તો ચાલો, હું લખી આપું. અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાળે ના તપાસી. સારું થયું. હવે હું દવા ઢોળી નાખવાનો છું. અરે, એવું તો થાય? કિન્નરી, અહીં આવ તો. આવી માં. જા, માં શું કહે છે? તું અહીં બેસી રહે છે અને એને તો કાંઈ એ મદદ કરતી જ નથી. હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બેન ગમગીન બને છે. પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે. જાણે જીવન જ જતું રહ્યું. ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. હે? ચાલ, ક્યાં બેઠા છે?
હમણાં અહીંયા આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. એમની પેટીમાં તો શાંશા રમકડા લાવ્યા છે, જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ. માસ્તર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. તું જોજે તો ખરો, તેઓ બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે તેઓ માને એમ જ કહેતા હતા. તો સાચું કહે છે કિન્નર? અરે તો બીજું જોઈતું તો શું? ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે. તેઓની નજરે પડે એ પહેલા ભાસ્કર રાય નિખિલ રાયને લઈ ચાલ્યા જાય છે. નિખિલ રાય અને ભાસ્કર રાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલ રાય આરામ ખુરશીમાં અદ્ધર બેસે છે. ભાસ્કર રાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે. જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હશે. ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દાડા પહેલા એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂક્કો કરતો હતો. શા વાસ્તે? ને પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે. એવું તેણે વાંચ્યું છે એટલે એ એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું. નિત્ય નવા હુન્નર. કેટલા કહું, મારે તે ક્યાં સુધી આંખાડા કાન કરવા? એમાં ભણવાનું તો નામ જ ન મળે. એ નકામા થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે. ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદર ફીટાડ્યું. એવાય ચોટે ચોટે રજડે છે. આપણા વર્ગમાં કાયમ પહેલા 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રૂપરડી મળે છે. પેલા છેલ્લે બાંકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખ આગળ છે. એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવું એમ? ગુસ્સે ના થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે. એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો. એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. અંજુ, કિન્નર, અહીં આવો. શું કહ્યું કાકા? અંજન ક્યાં? આ આવ્યો. જાઓ, લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે. જા. જોયું? નિખિલ રાય આડું જોઈ જાય છે. ભાસ્કર રાય પડખે પડેલું છાપું ઉઘાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. બાળ દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. પાત્ર પરિચય. અંજન અને કિન્નરી બંને ભાઈ બહેન છે, જેમાં અંજનની ઉંમર 12 વર્ષ અને કિન્નરીની ઉંમર 10 વર્ષ છે. નિખિલ રાય એ અંજન અને કિન્નરીના પિતા છે, જેમની ઉંમર 35 વર્ષ છે. સુરેન્દ્રનાથ એ દાક્તર છે, જેમની ઉંમર 30 વર્ષ છે. ભાસ્કર રાય એ નિખિલ રાયના મિત્ર છે, જેમની ઉંમર 34 વર્ષ છે. 1. અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. ખુરશીમાં, જાજમ ઉપર, જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ ને નોટબુક રખડતી પડી છે. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ડગલામાં દેખાય છે. 1-2 કિત્તા, 2-3 પેન્સિલ, રબર વગેરે છૂટાછવાયા રખડે છે. અહીં અંજન આવે છે. અંજન: લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે? એ સંભાળવાની મહેનત કરે છે, માથું ખંજવાળે છે, પણ કાંઈ ફાવતો નથી. ચીડાઈને: માસ્તર, આમ ગોખાવ્યા કરે એ ખોટું. યાદ તે કેટલું રહે? હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું? એક પાકું કડકડાટ કરું છું, ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે. મુઠ્ઠી પછાડી: અમારે ભણવું કેટલું?
રમવાનું તો જાણે નામ જ ન લેવું. હું તો હેરાન થઈ ગયો. આવું ભણતર તે કોણે કર્યું હશે? નિરાશ થઈને એ ખુરશીમાં પડે છે. એવામાં ટેબલ પર હાથ અડકતા લાલ શાહીનો ખડિયો ઢળે છે. અંજન બ્લોટિંગ વડે ડાઘા સાફ કરે છે. એથી એના આંગળા ખરડાય છે. બ્લોટિંગ પરના ડાઘ સામે જોઈ, આ બરાબર ઉપાય છે. એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. એ વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ ઉપર ઊંધો વાળે છે. એને ખબર નથી રહેતી કે એથી એના હાથ તો શું પણ કપડાં પણ સારી પેઠે ખરડાય છે. ઉત્સાહથી બરાબર જાંબુડો એ કૂદકા મારવા માંડે છે. ફિકરથી પણ પીળા રંગનું શું થશે એ વિચારવા લાગે છે. એટલામાં એની નાની બહેન કિન્નરી પ્રવેશ કરે છે. કિન્નરી: ભાઈ 17 કેટલા આયા 100? અંજન ડાઘા સંતાડતો: પણ હું વાંચું છું, ત્યારે કેમ આવી? જા, નથી કહેતો. કિન્નરી: તું તો હમણાં કૂદકો મારતો હતો. અંજન: તેમાં તારું શું ગયું? જા, તું તારું કામ કર. કિન્નરી: પણ. અંજન: કે કૂદકા મારવા દઉં? અંજન ગુસ્સે થઈ: ગરબડ નહીં. જા, હું કૂદીશ ખરો, પણ તને તો કાંઈ નહીં કહું. અંજન ખરેખર ફરી કૂદવા લાગે છે. કિન્નરી શાહીના ડાઘા જોઈ જાય છે. કિન્નરી તાળી પાડી: બાપુને બોલાવા દે. કપડાં કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે. કિન્નરી જવા જાય છે. અંજન તેનો હાથ ઝાલે છે: મને જવા દે. અંજન: કિન્નર, 17 + 19 100. કિન્નરી જતી અટકે છે. અંજનને હાશ થાય છે. પણ ત્યાં તો એમના બાપુ આવે છે. નિખિલ રાય: કેમ રે? શાના ધમ પછાડા ચલાવ્યા છે? અંજન: આ કિન્નુ મને ક્યારની પજવે છે. નિખિલ રાય: કેમ રે કિન્નર? કિન્નરી: મસ્તી તો અંજુ કરે છે, એના હાથ જુઓ, એના કપડાં જુઓ. અંજને આંગળા અને કપડાનો ડાઘ સંતાડવાની મહેનત લીધી હોય છે તે નકામી જાય છે. ડાઘ જોતા નિખિલ રાયનો મિજાજ બગડે છે. એ જોતા કિન્નરી ત્યાંથી સરકી જાય છે. નિખિલ રાય અંજનનું કાન પકડી: અલ્યા, તું તો સુધરવાનો જ નહીં ને? રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે. આજે શાહી ઢોળી, કપડાં બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પાડ્યા. ગુસ્સો ઉભરાતા નિખિલ રાય અંજનને થપ્પડ ચોડી દે છે. અંજન ઢીલો ઢસ બન્યો હોય છે. બોલ, કેમ કરતા શાહી ઢળી? ટેબલ પર નાચ કરતો હતો કે ખડિયો કાઢતો હતો? અંજન: હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો. નિખિલ રાય: ત્યારે તો કહે ને કે હું હુન્નર કરતો હતો. અંજન: ના, હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો. નિખિલ રાય: કેમ? કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું? માથામાં ટપલી મારી: બેસ, વાંચવાનું વાંચ. 10 વાગ્યા પહેલા જો આ ખુરશીમાંથી હાલ્યો કે બોલ્યો તો પગ જ વાઢી નાખીશ. અંજન ઉપચુપ ખુરશીમાં ગોઠવાય છે. નિખિલ રાય જવા લાગે છે. કિન્નરી: બાપુ, માં કહે છે કે તમે અંજુને મારશો માં. નિખિલ રાય: એણે જેને બગાડ્યો છે ને, તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ઠોઠ છે. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે. ફાવે છે તો ઊંઘી જાય છે, નથી ઊંઘતા ત્યારે બાંકડા બગાડે છે. વર્ગના બાંકડે બાંકડે એમનું નામ કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે, પછી ભલે એનું ઉપરાણું તાણે. કિન્નરી જતી રહે છે. અંજન જરા પાછળ નજર કરે છે. વળી ચોપડીમાંથી માથું ઊંચું. આજે તારે માથે મોધ ભમતું લાગે છે. મને એમ કે બાળકને કોણ ક્લેશ કરાવે, એટલે હું મૂંગો રહેતો હતો. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો.
માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો? અંજન વળી પાછો વાંચવામાં પડે છે. એની આંખો પાનામાં છે, પણ ધ્યાન ઠપકામાં છે. કિન્નર કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો. કોઈ દિવસ આંચકો લાગશે. કિન્નરી દાખલ થાય છે. કિન્નરી: પણ બાપુ, અમને આંચકો તો લગીરે નહોતો લાગતો. નિખિલરાય: હવે તું એની વહારે ધા. બધા એને બગાડવામાં સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ, ચાલ ઊભો થા. અંજન ઊભો થાય છે. કિન્નરી ગભરાય છે. આંખો કાઢી: આમ આવ. અંજન પાસે આવે છે. કિન્નરી દૂર દોડી જાય છે. કડકાઈથી: તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. અહીં તો ભણવાનું, ભણવાનું ને ભણવાનું. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. આજથી બધું બંધ છે. પૈડું, ભમરડો, લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણે. ચાલ, બધું બહાર કાઢ. ટેબલનું ખાનું ઉગાડી અંજન પૈડું અને સળિયા, ભમરડો અને જાળ નિખિલરાયને સોંપે છે. લખોટા ક્યાં? અંજન: ખોવાઈ ગયા. નિખિલરાય: કે મોટા ભા થઈને કોઈને દઈ દીધા? અંજન ચૂપ રહે છે. બીજું શું શું છે? અંજન: કશું નથી. નિખિલરાય: જોવા દે. નિખિલરાય ટેબલના ખાના તપાસે છે. ઊંડાણમાંથી થોડીક ખીલીઓ અને એક નાની હથોડી નીકળે છે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય. અંજન મૂંગો રહે છે. ફાટતી અવાજે: બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? હથોડી કેમ લીધી હતી? અંજન બીતે સાદે: આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે. નિખિલરાય: તે તું સમા કરવાનો હતો કે કેમ? સુતારના ઘરે અવતાર લેવો હતો ને? આવો તો દોઢ ડાયો તું ક્યાં લગી રહીશ? મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો. અંજનની આંખમાંથી આંસુ ખરતા હોય છે. કિન્નરી ડરતે પગલે આવે છે. કિન્નરી: અંજુ, ચાલ, માં બોલાવે છે. નિખિલરાય: જા, એની સોડમાં સંતા. કિન્નરી અંજનને ખેંચી જાય છે. જતા જતા: બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. પ્રભુ પ્રભુ. 2. માંદલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુંવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોતી હોય છે. એટલામાં જ અંજન પાસું બદલે છે. કિન્નરી પંપાળતી: અંજુ ભાઈ, કાંઈ જોઈએ છે? અંજન: ના કિન્નર, મારે કાંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. કિન્નરી: ના અંજુ, હું તો અહીં બેસી રહેવાની. અંજન: શું કામ? હું માંદો એમાં તારે શું કામ ન રમવું? જા બહેન. કિન્નરી: ના ભાઈ, હું કયા મોએ રમું? નીચું જોઈ: મારે વાંકે તું માંદો પડ્યો, મારે જ તને સાજો કરવો જોઈએ. અંજન: તારે વાંકે? ના ના, હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો, પછી તાવ ચડે એમાં શી નવાઈ? કિન્નરી: ના ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી તેમણે જ તને માંદો પાડ્યો છે. પેલે દિવસે તને બાપુ એટલું બધું ધખ્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. અંજન કિન્નરીને જોઈ રહે છે. પછી માં વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં, એટલે મૂળ વાંક મારો છે. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે. હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે. પછી તેના વાળ પર હાથ ફેરવે છે. અંજન: કિન્નરી, એમ ઢીલી ન થા.
વાંક તારોય નથી અને મારોય નહીં હોય. માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને, મારોય નસીબ વાંકું હશે. અંજન હસવાનો પ્રયત્ન કરે છે. હસી પણ શકે છે, પરંતુ તેના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી, ચેતન નથી. કિન્નરી: ભલે ભાઈ, એ જે હોય તે, આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે, પી સંજુ. અંજન: જવા દે, મને બહુ કડવી લાગે છે. એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે. જવા દે. કિન્નરી: પણ ભાઈ, દવા પીધા વિના તે કંઈ ચાલે? અંજન ઉત્તર નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે. એવામાં નિખિલરાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. નિખિલરાય: ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો. હવે તો બરાબર થઈ જાય એવું કંઈક કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો, પણ આજે તો ઘરમાંથી હઠ લીધી કે તમને તેડાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે. સુરેન્દ્રનાથ: સારું કર્યું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી, બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવો કેમ? નિખિલરાય મનમાં ચીડાય છે, પણ શું કરે? સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? નિખિલરાય શીશી સામે જુએ છે. કિન્નરી તે જ પળે દવા કાઢી અંજનને આપે છે. અંજન એ ગટગટાવી જાય છે. મોં ન બગડે તેને માટે ઘણો પ્રયત્ન કરે છે, તોય લગીર એમ થઈ જાય છે. હાથ પહોળા કરી, લ્યો, દવા પીવી નહીં ને તબિયત સુધારવી, એ તે કદી બનતું હશે? હરી ભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? નિખિલરાય: ડાક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે. અને કિન્નર, સાંભળ્યું કે? દવા નિયમસર પાવાની છે. કિન્નરી: હો બાપુ. સુરેન્દ્રનાથ: તો ચાલો, હું લખી આપું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે. કિન્નરી: અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાડે ન તપાસી. અંજન: સારું થયું, હવે હું દવા ઢોળી નાખવાનો છું. કિન્નરી: અરે, એવું તો થાય? એટલામાં અંદરથી અવાજ આવે છે. અવાજ: કિન્નર, અહીં આવતો. કિન્નરી: આ આવી માં. અંજન: જા, માં શું કહે છે? તું અહીં બેસી રહે છે અને એને તો કાંઈ મદદ કરતી જ નથી. કિન્નરી જલ્દી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે. કંકાસથી: હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે. પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે, જાણે જીવન જ જતું રહ્યું. હસતી હસતી કિન્નરી આવે છે. કિન્નરી: ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. અંજન હસતી: હે, એ? ચાલ, ક્યાં બેઠા છે? કિન્નરી: હમણાં અહીંયા આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. અંજનના હોઠ પર હાસ્ય ફરકે છે. અને એમની પેટીમાં તો શાશા રમકડા લાવ્યા છે, જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ. આ સાંભળતા અંજનનો ચહેરો ઉતરી જાય છે. કિન્નરીને તેનું કારણ નથી સમજાતું. પાછળથી નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે, પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ એઓ છાના માના ઊભા રહે છે. અંજન: ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે? કિન્નરી હસતી જતી: તું જોજે તો ખરો, એઓ બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે એઓ માને એમ જ કહેતા હતા. અંજન: આ તું રાખો. તું સાચું કહે છે કિન્નર? અરે, તો બીજું જોઈતું તો શું? ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે. તેઓની નજર પડે એ પહેલા ભાસ્કરરાય નિખિલરાયને લઈ ચાલ્યા જાય છે. 3. નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલરાય આરામ ખુરશીમાં અદ્ધર બેસે છે. ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે. ભાસ્કરરાય: જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હશે. પહેલા તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ છે,
પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે. નિખિલ રાય: ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દાડા પહેલા એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂક્કો કરતો હતો. ભાસ્કર રાય: શા વાસ્તે? નિખિલ રાય: મેં પૂછ્યું ત્યારે કહે કોલસામાંથી સાકર બને છે, એવું તેણે વાંચ્યું છે, એટલે એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું. નિત્ય નવા હુન્નર. કેટલા કહું, મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા? હવામાં હાથ વીંજી એમાં ભણવાનું તો નામ જ ન મળે અને નકામાં થોથા ચડે તો એની પાછળ ઉજાગરા કરે. ભાસ્કર રાય: ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદર ફીટાડ્યું. એવાય ચોટે ચોટે રચળે છે. આપણા વર્ગમાં કાયમ પહેલા 5ની અંદર નામ રાખનાર રાજા રામને મહિને માંડ 35 રૂપરડી મળે છે. પેલા છેલ્લે બાકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખ આગળ છે. નિખિલ રાય ગરમ થઈને: એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો એમ? ભાસ્કર રાય હસી: ગુસ્સે ન થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે, એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો, એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. નિખિલ રાય પર આની અસર થઈ જણાય છે, કારણ કે એઓ તદ્દન મૌન જાળવે છે. ભાસ્કર રાયને આથી સંતોષ ઉપજે છે. ખુરશીમાંથી ઊભા થઈ એઓ બહારણે પહોંચે છે. બૂમ મારી: અંજુ, કિન્નર, અહીં આવો. કિન્નરી આવી પહોંચે છે. કિન્નરી: શું કહ્યું કાકા? ભાસ્કર રાય: અંજન ક્યાં? અંજન આવે છે. કિન્નરી ભારથી: આ આવ્યો. ભાસ્કર રાય ધીરેથી: જાઓ, લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલ રાય ભણી હોય છે, જાણી જવાની રજા ન માગતો હોય. નિખિલ રાય શાંતિથી: જા. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. ભાસ્કર રાય એ બતાવતા: જોયું? નિખિલ રાય આડું જોઈ જાય છે. ભાસ્કર રાય પડખે પડેલું છાપું ઉઘાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે. પાઠ 14: સાકરનો શોધનારો. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. સાકરનો શોધનારો એ પાઠના લેખક છે શ્રી યશવંત સવાઈલાલ પંડ્યા. તેમનું મૂળ વતન ભાવનગર હતું. તેમનો જન્મ ઈસવીસન 1905માં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1955માં થયું હતું. લેખક શ્રી યશવંત પંડ્યા અભ્યાસકાળ દરમિયાન જ નાટ્યલેખક તરીકે જાણીતા થયા હતા. તેમણે પડદા પાછળ જેવા લાંબા નાટકો લખ્યા છે. બાળ નાટકો તેમનો નાટ્ય સંગ્રહ છે. 1 અંકવાળા એકાંકી નાટકોનો પ્રારંભ બટુભાઈ ઉમરવાડિયાએ કર્યો હતો. એ પછી યશવંત પંડ્યાએ નવીન વિષયો અને ચમકદાર સંવાદોવાળા એકાંકી નાટકો આપીને આકર્ષણ જમાવ્યું હતું. લાંબુ નાટક એ ટૂંકી વાર્તાની જેમ જીવનના કોઈ એક બિંદુને સ્પર્શીને એના પર વેધક પ્રકાશ પાડે છે. બાળદોસ્તો, સાકરનો શોધનારો એ 3 દ્રશ્યોમાં વહેંચાયેલું એકાંકી નાટક છે, જેમાં લેખકે બાળકનો વિકાસ ક્યારે થાય છે અને ક્યારે અવરોધાય છે એ બાબત રજૂ કરી છે. ભાષા સજ્જતા. બાળદોસ્તો, અહીં આપેલા વાક્ય જુઓ. પહેલું વાક્ય છે: બીડી પીવી નહીં, પીનારને સજા થશે. આ વાક્યમાં અલ્પવિરામ બીડી પીવી નહીં પછી મૂકવામાં આવેલું છે. બીજું વાક્ય જુઓ: બીડી પીવી નહીં, પીનારને સજા થશે. આ વાક્યમાં અલ્પવિરામ બીડી પીવી પછી મૂકવામાં આવેલું છે. બાળદોસ્તો, અહીં તમે જોશો કે બંને વાક્યોમાં અલ્પવિરામના ફેરફારથી વાક્યોનો અર્થ કેવો બદલાઈ જાય છે. તેવી જ રીતે બીજા 2 વાક્યો વાંચો. પહેલું વાક્ય છે:
અહીં ગંદકી કરવી નહીં, કરનાર સજાપાત્ર થશે. આ વાક્યમાં અહીં ગંદકી કરવી નહીં પછી અલ્પવિરામ છે. તે પછીનું વાક્ય જુઓ. અહીં ગંદકી કરવી નહીં, કરનાર સજાપાત્ર થશે. આ વાક્યમાં અહીં ગંદકી કરવી પછી અલ્પવિરામ છે. બંનેના અર્થભેદ જુઓ. આમ આપણે વિરામ ચિહ્નો કાળજીપૂર્વક વાપરવા જોઈએ. બાળ દોસ્તો, જેમ વિરામ ચિહ્નો યોગ્ય જગ્યાએ ન મુકાય તો વાક્યનો અર્થ બદલાઈ જાય છે. તેવી જ રીતે વાક્ય લેખનમાં શબ્દોની જોડણીનું પણ અત્યંત મહત્વ છે. અહીં હસ્વ ઈ કે દીર્ઘ ઈ ના ફેરફાર માત્રથી વાક્યના અર્થ કેવા બદલાઈ જાય છે તે જુઓ. પહેલું વાક્ય છે, ગંગાનું પાણી મધુર છે. અહીં ગંગાના પાણીની વાત હોવાથી પાણીમાં અણ સાથે દીર્ઘ ઈ જ આવે. જો પાણીમાં હસ્વ ઈ કરીએ તો વાક્યનો અર્થ જ બદલાઈ જાય છે. તેવી જ રીતે બીજું વાક્ય જુઓ. શંકરના પાણીમાં ડમરું શોભે. અહીં શંકરના હાથની વાત છે, તેથી પાણીમાં આપણે દીર્ઘ ઈ વાપરી શકીએ નહીં. હવે બાકીના વાક્ય જુઓ. ત્રીજું વાક્ય છે, દુશાસને દ્રૌપદીના ચીરનું હરણ કર્યું. અહીં ચીર એ શબ્દ વસ્ત્રના અર્થમાં છે. ચોથું વાક્ય છે, તમે ચિરંજીવી બનો. અહીં લાંબા જીવનની વાત છે. પાંચમું વાક્ય છે, આજે શુભ દિન છે. અહીં દિવસ સારો છે તે અર્થમાં દિન શબ્દ પ્રયોજાયો છે, જેમાં દ સાથે હસ્વ ઈ જ આવે. છઠ્ઠું વાક્ય છે, દીન દુખિયાની સેવા કરવી જોઈએ. અહીં ગરીબ માટે દીન શબ્દ વપરાયો છે, જેમાં દ સાથે દીર્ઘ ઈ જ આવે. આમ આ રીતે વાક્યમાં શબ્દની જોડણીનું ધ્યાન રાખવું પણ અત્યંત જરૂરી છે.